અંબાજીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જે પ્રકારે અંબાજીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, નાગા સાધુ સ્નાનમાં જોડાયા છે। જે પ્રકારે અંબાજીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, અંબાજીમાં નાગા સાધુ સ્નાનમાં જોડાયા છે। તો અંબાજીના નાગા સાધુ સ્નાનમાં જોડાયા છે। રાજ્યસભાના સંસદ નાગા સાધુના સ્નાનમાં જોડાયા છે। મંડીએ દર્શન બાદ સાંસદ બાબુભાઈ દેસાઈ સાધુ સ્નાનમાં જોડાયા હતા। તો સાધુ સ્નાન બાદ સંત સમાજના કાર્યક્રમમાં પણ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા। તો સાંસદ બાબુભાઈ દેસાઈ સંતોને 51,000ની દક્ષિણા પણ આપી હતી અને તેમના સ્નાનમાં પણ જોડાયા હતા। સંત સમાજ દ્વારા સાંસદ બાબુભાઈ દેસાઈનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, સાંસદ બાબુભાઈ અંબાજી નાગા સાધુના સ્નાનમાં જોડાયા હતા। મંડીએ દર્શન બાદ સાંસદ બાબુભાઈ દેસાઈએ સાધુ સ્નાનમાં ભાગ લીધો હતો। સાધુ સ્નાનમાં બાદ સંત સમાજ દ્વારા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ બાબુભાઈએ 51,000 રૂપિયાની દક્ષિણા પણ આપી હતી। भगवान की जय, साधु संत समाज की जय। આજે માં અંબાના ચરણોમાં નતમસ્તકે વંદન કરવાનો, માં અંબાના પ્રાંગણમાં આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન નિમિત્તે માં અંબાના ચરણોમાં પ્રાંગણમાં દર્શન કરવાનો અને એમના પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાનનો મને લાભો મળ્યો છે। આ પ્રોગ્રામ દરમિયાન અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મને જાણ થઈ કે સાહેબ અહીંયા પણ એક સાધુ સંતો જમી રહ્યા છે અને અહીંયા પણ એક મોટું અભિયાન મહાપુરુષોનો ચાલી રહ્યું છે। તો મને પણ એક આનંદ થયો, કારણ કે આ ભગવા વસ્ત્રોનો હંમેશા હું કાયમી પ્રેમી છું, મને ગમે છે, મને બહુ વાલા લાગે છે। એટલા માટે મને પણ એમ થયું કે એમના હું દર્શન ચાલુ કીધું આપણે ત્યાં જઈએ, દર્શન કરવા માટે આવ્યું છું। આ મહાપુરુષોના દર્શન કરી મારી જાતને ધન્યતા અનુભવું છું।